જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના 3જા અધ્યાય કર્મયોગના શ્લોક નંબર 10થી 20નું પઠન કરીશું. તો શ્લોક નંબર 10થી સહ યજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એસવો અસ્વેષ્ટકામધુક. પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં એટલે કે સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર થાઓ. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેયઃ પરમાપ્સ્યથ. તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે. આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો. ઇષ્ટાન ભોગાનિહવો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા તે દતાન પ્રદાયેભ્યો યો ભુક્તેસ્તેન એવ સ. યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણ માગીએ જે ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે. આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે. યજ્ઞશિષ્ટાસિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ ભુજતે તે ત્વધમ પાપા એ પચંત્યાત્મકારણાત. યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગવાના શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્નને રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે. અન્નાદ ભવન્તિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ યજ્ઞાદ ભવતી પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માત્ સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. બધા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે. કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ. આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. એવં પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તયતિ હય અઘાયુરિન્દ્રિયારામો મોઘમ પાર્થ સજીવિત. હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો એટલે કે પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જ જીવે છે. યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટ તસ્ય કાર્ય ન વિદ્યતે. પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય છે તેના માટે કશું કરવાનું બાકી રહેતું નથી. નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતે નેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રય. એ મહાપુરુષનું
આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે, ન તો કર્મ ન કરવાથી કશું પ્રયોજન રહે છે. તેમજ બધા જીવો સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ રહેતો નથી. તસ્માદ સક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો હ્યાચરણ કર્મ પરમાપ્નોતિ પુરુષ. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સારી રીતે કરતો રહે, કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે. કર્મણેવ હિ સંસિદ્ધિ મા સ્થિતા જનકાદય લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્મચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી તથા લોકસંગ્રહને જોતાં પણ તું કર્મ કરવાને જ યોગ્ય, અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે. રાધે રાધે.